નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ધોરણ 7 વિષય સામાજિક વિજ્ઞાન એકમ 11 વાતાવરણની સજીવો પર અસર. આ એકમમાં વિદ્યાર્થી મિત્રો આગળ જે આપણે વાત કરી વાતાવરણનું નિર્માણ. વાતાવરણ એટલે શું? એટલે કે પૃથ્વીની ચારે બાજુ જે વિતરીને આવેલા હવાના જે આવરણને વાતાવરણ તરીકે ઓળખવામાં આવે છે, વાતાવરણ કહે છે. ત્યારબાદ એમાં જે વાત લીધી અનેક એવા જે વાતાવરણમાં સામેલ થતા જે વાયુ, નાઇટ્રોજન, ઓક્સિજન, ઓઝોન, કાર્બન ડાયોક્સાઇડ અને અન્ય વાયુ. ત્યારબાદ આજે આપણે જે વાત કરવાની છે એટલે કે આવરણની સ્થળ રચનાના જે 4 આવરણો સ્વરૂપે જે ભાગ પાડવામાં આવ્યા છે. તો આવરણની સ્થળ રચનામાં જોઈએ તો 4 એવા જે આવરણના ભાગો છે. પહેલું કઈ ક્ષોભ આવરણ, બીજું કઈ તો સમતાપ આવરણ, નંબર 3 કઈ તો મધ્ય આવરણ અને નંબર 4 કઈ તો ઉષ્મા આવરણ. તો આજે આપણે આ લેક્ચરમાં ચારેય એટલે કે વાતાવરણની સ્થળ રચનાના 4 આવરણ તેની આપણે માહિતી મેળવવાની છે. શરૂઆતમાં લઈ તો પેલું જે આવરણ હોય તો ક્ષોભ આવરણ એટલે કે પૃથ્વીને વિટાઈને આવેલા વાતાવરણના પ્રથમ આવરણને ક્ષોભ આવરણ કહે છે. હવે આ આવરણમાં જોઈએ તો આ આવરણ વિષુવવૃત્ત પર આશરે કહે તો તે 16 કિમી અને સમશીતોષ્ણ કટિબંધ પ્રદેશમાં આશરે કહે તો 12 કિમી અને ધ્રુવ પર કહે તો આશરે 8 કિમી સુધી એટલે કે 8 કિમી ઊંચાઈ સુધી આ આવરણ ફેલાયેલું જોવા મળે છે. જે આપણે 3 જે કટિબંધોની જે વાત આપણે લેવામાં આવી છે, ઉષ્ણ કટિબંધ, સમશીતોષ્ણ કટિબંધ અને શીત કટિબંધ. તો એમાં આ કટિબંધમાં સમશીતોષ્ણ કટિબંધમાં આશરે 12 કિમી સુધી જે ઊંચાઈ પર કહે તો ક્ષોભ આવરણ જે ફેલાયેલું જોવા મળે છે. સરળતા જે અલગ અલગ જે આવરણો પાઠ્યપુસ્તકમાં કહે તો પાન નંબર 63 ઉપર જે આને લગતો અમુક જે નકશો જે તમને આપવામાં આવ્યો છે, જે સીમાઓ જે આપવામાં આવી છે, તો એના પછી જે વાત લઈ તો ઋતુઓ મુજબ કઈ તો તેમાં જે ફેરફારો થતા જે જોવા મળે છે, ફેરફારો જે થાય છે આ આવરણમાં કઈ તો એક અગત્યનું કઈ તો આવરણ જીવસૃષ્ટિ માટે એક મહત્વનું અથવા અગત્યનું જે આવરણ કહી શકાય એટલે કે ક્ષોભ આવરણ. જીવસૃષ્ટિ જે શક્ય છે તેવું જે આવરણ અથવા જીવસૃષ્ટિ જે સમાયેલી છે તે આવરણ એટલે કે ટૂંકમાં કઈ તો જીવસૃષ્ટિ માટે એક અગત્યનું જે ભાગ ભજવતું જે આવરણ એટલે કે ક્ષોભ આવરણ. તો વાતાવરણમાં જે જોવા મળતા અનેક એવા જે તોફાનો, આના સિવાય કઈ તો અવાજના તરંગો જે વાતાવરણમાં જે ફેલાય છે, બીજું કઈ તો હવાની એવી સંરચના જે જોવા મળે છે, એના સિવાય કઈ તો વીજળી, વરસાદ અને વાદળો વગેરે જે કઈ તો આ આવરણમાં અનુભવાય છે અથવા આ આવરણમાં અનુભવાતા જોવા મળે છે. હવે આપણે વાત કરીએ તો આ આવરણમાં કઈ તો પ્રતિ 1 કિમીની ઊંચાઈએ જોઈ તો આશરે 6.5 અંશ જે કહી શકાય સેલ્સિયસ તાપમાન ઘટે છે. જે પ્રતિ કિમીની જે ઊંચાઈ જોઈએ તો આમાં કીધું કે પ્રતિ 1 કિમી જે ઊંચાઈ પર જઈએ તેમ આશરે કઈ 6.5 અંશ જેટલું જે તાપમાન સેલ્સિયસ જે તાપમાન કઈ તો ઘટતું જે જોવા મળે છે. અને જે ઊંચાઈએ પહોંચતા તાપમાન ઘટતું અટકી જાય છે તે સીમાએ કઈ તો ક્ષોભ આવરણ કહે છે અથવા ક્ષોભ આવરણ જે કઈ તો થતું જોવા મળે છે અથવા એની સીમા જોવા મળે છે. જેમ આપણે ઊંચા જઈએ પરંતુ જેમ પણ આપણે કીધું છેલ્લા વાક્યમાં જે વાત કરી કે જેમ ઊંચાઈએ પહોંચતા તાપમાન ઘટતું જાય અથવા તાપમાન અટકી જાય તે સીમાને કઈ ક્ષોભ આવરણ કહે છે. ત્યારબાદ બીજી વાત કરીએ તો સમતાપ આવરણ.
તો એની વ્યાખ્યા સ્વરૂપે કહી તો શોભ સીમાની ઉપરના આવરણને સમતાપ આવરણ કહે છે. એટલે કે જ્યાં શોભ આવરણની જે સીમા અટકી પડે, હવે ત્યારથી જે ઉપરનો જે ભાગ ગણાય તો તેના ઉપરના જે આવરણને સમતાપ આવરણ કહેવામાં આવે છે અથવા સમતાપ આવરણ કહે છે. તો આવરણ પણ એટલે કે શોભ સીમાથી આશરે 50 કિમી સુધી ઊંચાઈ સુધી જે કઈ તો ફેલાયેલું જોવા મળે છે અથવા વિસ્તરેલું જે જોવા મળે છે. ઊંચાઈની સાથે છે કે આ આવરણમાં તાપમાન પણ વધતું જોવા મળે છે અથવા તાપમાન જે વધે છે. તો આ આવરણમાં કઈ તો અન્ય ઘણા બધા જે કઈ વાદળ, વરસાદ, ચક્રવાત વગેરે જેવી સ્થિતિ જે જોવા મળે, જે ચક્રવાત વગેરે જોઈ શકાતા નથી, પરંતુ કેમ કે જે પણ આ સામેલ થયા વાદળો, વરસાદ અને ચક્રવાત તે શોભ આવરણમાં સામેલ છે. તો આમાં કઈ તો સમતાપ આવરણમાં આપણે વાત લીધી તો વાદળ કે તાપમાન, વાદળ કે વરસાદ અને ચક્રવાત વગેરે જોવા મળતા નથી. અહીં કે તો માત્ર અવાજ જે શુદ્ધ, સ્વસ્થ અને પાતળી જે જોવા મળે છે. અને અહીંયા વાત લઈએ તો જેટ વિમાનો જે ઓછા અવરોધક અને ઝડપથી તે ફરી શકે છે અને આવરણમાં આશરે કઈ તો અનેક એટલે કે 15 થી 35 સુધી કઈ કિમીની ઊંચાઈ ઓઝોન વાયુનું જે પ્રમાણ વધુ પ્રમાણમાં જોવા મળે છે. અને જે કઈ ઓઝોન વાયુ એટલે કે જે સૂર્યના અત્યંત ગરમ એવા જે કહી શકાય પારજાંબલી કિરણોનું શોષણ કરી અને પ્રચંડ ગરમીથી જે કઈ આ ઓઝોન વાયુ બચાવતા જોવા મળે છે. તો અહીંયા જે આપણે બીજું આવરણ જે વાત લીધી એટલે કે સમતાપ આવરણ, ટૂંકમાં કહે તો શોભ આવરણની ઉપર સપાટીમાં જે જોવા મળતું તેમાં કઈ તો જે પણ ફરીથી આપણે રિપીટ કરીએ તો સ્વસ્થ અને શુદ્ધ જે હવા અને બીજા નંબરે કઈ તો ઓઝોન વાયુનું જે પ્રમાણ વધુ પ્રમાણમાં જે જોવા મળે છે. ત્યારબાદ નંબર 3 ઉપર જે વાત કરી લઈ તો ત્રીજું આવરણ જે કઈ તો મધ્ય આવરણ. તો સમતાપ આવરણની ઉપર આશરે 80 કિમી થી શરૂ કરી જ્યાં વાતાવરણ પૂરું થાય ત્યાં સુધી વિસ્તરેલું છે. મધ્ય આવરણ કહે તો સમતાપ આવરણથી આશરે 80 કિમી થી શરૂ કરી અને જ્યાં વાતાવરણ પૂરું થાય ત્યાં સુધી એટલે કે કઈ તો મધ્ય આવરણ વિસ્તરેલું અથવા ફેલાયેલું જોવા મળે છે. તો આ આવરણ જે મધ્ય આવરણ ઊંચાઈ પર જતા ગઈ તે એમાં પણ જે તાપમાનમાં જે ઘટાડો જે થતો જોવા મળે છે અથવા તાપમાન ઘટતું જાય છે. ત્યારબાદ લઈ તો નંબર 4 એટલે કે ઉષ્મા આવરણ. તો એમાં જોઈએ આપણે તો મધ્ય આવરણની ઉપર આ આવરણ આવેલું છે અથવા વિસ્તરેલું છે. મધ્ય આવરણની ઉપર જોઈ તો આ આવરણ આવેલું છે 80 કિમી થી શરૂ કરી, ટૂંકમાં કહી તો આપણે જોયું આગળ સમતાપ આવરણમાં 80 કિમી થી શરૂ કરી વાતાવરણ જે પૂરું થાય ત્યાં સમતાપ આવરણ કહી શકાય વિસ્તરેલું અથવા ફેલાયેલું જોવા મળે છે. એ રીતે કહી તો મધ્ય આવરણ ઉષ્મા આવરણ કહી શકાય એટલે કે મધ્ય આવરણની ઉપર આવરણ છે અને 80 કિમી થી શરૂ કરી જ્યાં વાતાવરણ પૂરું થાય ત્યાં સુધી પણ આવરણ એક વિસ્તરેલું જોવા મળે છે. અહીં કઈ તો જે અનુભવાતો એટલે કે અતિશય પાતળી એવા જે હવા જેનો અનુભવ જેમ જેમ ઊંચાઈ પર જઈએ તેમ તાપમાનમાં વધતું જોવા મળે છે. જેમ જેમ ઊંચાઈ તરફ જઈએ તેમ તાપમાનમાં વધારો થતો જોવા મળે છે અથવા તાપમાન વધતું જાય છે. આવરણને કઈ તો બે એવા જે પેટા વિભાગમાં વહેંચવામાં આવ્યું છે. એક કઈ તો આયના વરણ અને બીજું કઈ તો બાહ્ય વરણ. તો આયના વરણ અને બાહ્ય વરણ આ કઈ તો મુખ્ય જે બે વિભાગો છે ઉષ્મા વરણ, ટૂંકમાં કઈ તો પેટા વિભાગમાં વહેંચવામાં આવ્યું છે. પેટા વિભાગો જે બે પાડવામાં આવ્યા છે. ફરીથી લઈ તો જે પણ ઉષ્મા વરણના બે પેટા વિભાગોમાં જોઈ તો આયના વરણ અને બીજું કઈ તો બાહ્ય વરણ. તો આયના વરણ માંથી કઈ તો રેડિયો અને અન્ય કઈ તો એનું જે ધ્વનિકરણ જે થતું પુનરાવર્તન થતું જાય છે અને ટીવી, રેડિયો પ્રચારક અને અનેક ઇન્ટરનેટ નો લાભ આ આવરણને આભારી છે. આયના વરણને આપણે કહી શકાય અનેક એવા જે આવરણો
જે બાહ્ય આવરણને પણ મળતા જે જોવા મળે છે. તો અહીંયા જે વાત લીધી આપણે ચાર એવા એટલે કે વાતાવરણની સંરચનાના ચાર એવા જે આવરણો એટલે કે સ્વભાવ આવરણ, બીજું કઈ સમતાપ આવરણ, નંબર 3 કઈ તો મધ્ય આવરણ અને 4 કઈ તો ઉષ્મા આવરણ. એના પહેલા જે આપણે આ એકમમાં જે વાત લીધી એટલે કે વાતાવરણનું જે નિર્માણ, પછી કઈ તો વાતાવરણની આખી રૂપરેખા, વાતાવરણમાં જોવા મળતા એવા જે વાયુ એનું જે પ્રમાણ, અને છેલ્લા મુદ્દા પર જે આપણે વાત લીધી એટલે કે સ્તર રચના. હવે પછી કઈ તો આગળના મુદ્દાઓ એટલે કે તાપમાન અને બીજા અન્ય જે મુદ્દાઓ જે છે એની ચર્ચા હવે પછીના લેક્ચરમાં કરશું. અસ્તુ.